રાજ્યના તમામ જળાશયમાં પાણીનો જથ્થો ખૂટી રહ્યો છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળ સમસ્યા શરૂ થઈ ગઈ છે। રાજ્યના 207 જળાશયોમાં 44.42% જ પાણીનો જથ્થો બચ્યો છે। સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં 53.42% પાણી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં 15 જળાશયોમાં 30 થી 30.98% પાણીનો જથ્થો રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોની અંદર 43.77% પાણી છે। સૂકા વિસ્તાર એવા કચ્છના 20 જળાશયોમાં 33% જ પાણી છે। સૌથી કફોડી સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 20.49% જ પાણીનો જથ્થો બચ્યો છે। હવામાન વિભાગે જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી વરસાદની આગાહી કરી છે, પરંતુ જો વરસાદ ખેંચાઈ જશે તો રાજ્ય પર જળ સંકટના પ્રબળ એંધાણ વર્તાઈ રહ્યા છે।